ગુજરાતની મુખ્ય નદીઓ અને તેના ઉદ્ગમ સ્થાન વિશે જાણીએ। નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે અને ગુજરાતમાં આવેલા ખંભાતમાં મળે છે। તેને ગુજરાતની સૌથી મોટી નદી અને જીવાદોરી ગુજરાતની જીવાદોરીના નામે ઓળખાય છે। તાપી નદી મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લામાં આવેલા સાતપુડા પર્વતમાળાના મુલતાઈમાંથી નીકળે છે। સાતપુડા પર્વતમાળાના મુલતાઈ ડુંગરમાંથી નીકળે છે। સાબરમતી રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાના ઢેબર સરોવરમાંથી નીકળે છે અને અરબ સાગરને મળે છે। મહી નદી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અમજેરા નજીક વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળે છે। તેને મહીસાગર પણ કહે છે। બનાસ રાજસ્થાનના સિરોહી જિલ્લાના આવેલ અરવલ્લીના સિરવાના ડુંગરોમાંથી નીકળે છે અને કચ્છના નાના રણમાં સમાઈ જતી હોવાથી કુંવારિકા નદી તેને કહેવામાં આવે છે। જે સાગરને જે નદી મળતી નથી તેને કુંવારિકા નદી કહે છે। વાત્રક રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની ટેકરીમાંથી નીકળે છે અને ધોળકા પાસે સાબરમતી નદીમાં મળી જાય છે, એટલે કે સાબરમતી નદીમાં મળે છે। વાત્રક નદી કોઈ પણ અખાત કે સાગરમાં મળતી નથી। ભાદર નદી રાજકોટ જિલ્લાના આટકોટ ગામ નજીક જેસ્થાનની ટેકરીઓમાંથી નીકળે છે। શેત્રુંજી જૂનાગઢ જિલ્લાના ગીર જંગલની ઢૂંઢી ટેકરીમાંથી નીકળે છે અને પૂર્વ તરફ વહી ખંભાતના અખાતમાં મળે છે, જેને સૌરાષ્ટ્રની જીવાદોરી કહે છે। સરસ્વતી અંબાજી નજીક આવેલા કોટેશ્વર પાસેના ડુંગરમાંથી નીકળે છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, માટે સરસ્વતી નદીને પણ કુંવારિકા નદી કહે છે। મચ્છુ નદી રાજકોટ જિલ્લામાં આણંદપુર ટેકરીઓમાંથી નીકળે છે। વિશ્વામિત્રી પાવાગઢ ડુંગરમાંથી નીકળે છે। વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ ખૂબ જ વધુ હોવાથી આ નદીને મગર નગરી તરીકે ઓળખવામાં આવે છે અને તે મહીસાગર એટલે કે મહી નદીને તે મળે છે।